साहेब हमारा ये बाजू एक आ राग નું ગીત ખૂબ સારું ચાલ્યું છે પણ આજે આયા કોશિશ કરું છું જો દાસારામ બાપાના આંગણામાં જો એના ખોળામાં બેસીને કદાચ જો આ ગીતને સફળતા મળી જાય તો વારંવાર આ સ્ટેજ પરથી આ ગીત હું હંમેશા માટે ગાઈશ માટે અરે ગરવી રે ગુજરાતમાં દાસે વટ છે તમારો એ ગરવી રે ગુજરાતમાં દાસે વટ છે તમારો જય દાસારામ એક સગનનો દીકરો એટલો સુખી થતો હોય અને એને હંમેશા માટે લીલા લહેર હોય અને ત્યારે શું કહેવાનું થાય લહેર લીલા લહેર છે ને બાપાની મેર છે લહેર લીલા લહેર છે ને બાપાની મેર છે આસારામ રાજમાં લીલા લહેર છે અરે દાસ રાજમાં એ લીલા લહેર છે
ફરમાઈશ ઘણી વાર આવી ગઈ છે ફરમાઈશ કૃષ્ણ કનૈયાના સાનિધ્યમાં હું તમે બધા ભેગા થયા છે ભાગવત ભગવાનના સાનિધ્યમાં એના નેજા હેઠળ હું તમે ભેગા થયા છે એટલે આખા યુગનો વર્ષોથી આખા જગતનો મોટામાં મોટો ગોવાળિયો એવા ભગવાન કૃષ્ણ કનૈયાને યાદ કરવો જોકે આ લોકગીત છે અને લોક મોઢે ચડેલું આ ગીત છે મારો ગીરનો કવિ રાતો ચારણ એનું લખેલું આ લોકગીત જે જગ વિખ્યાત છે અત્યારે અને આ બધા મારી સાથે ગાઈ શકો એવું લોક મોઢે ચડેલું આ ગીત એની ફરમાઈશ છે એના માન આપીને અરે સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો રે ગોવાળણ ને હમી રે મારી સાબરા દારી દોડો અરે રે ગોવાળણ ને હમી રે મારી સાબરા દારી દોડો સાહેબો રે આનો આ પ્રસંગ કદાચ કચ્છમાં લઈ જાય આનો આ ડાયરો આપણે કચ્છમાં લઈ જઈએ અને અહીંયા તો આપણને આવી મજા આવે પણ કચ્છમાં મજા આવે ને એ કચ્છના લોકો તો કેવા શું છે ખબર નગર બજાર જા નગર બજાર જા નગર બજાર જા મારું ચૂતર એ મેળી મેળના મારે રે હજાર જોરદાર તાળી એથી વિશેષ આ શ્રીરામ સાઉન્ડ ભાટિયા સાહેબ આ ખૂબ સારું સાઉન્ડ છે સાઉન્ડ સારા હોય એટલે મજા આવે ક્યાં બાત ભાટિયાનો છે વાહ એને વધાવો જોરદાર તાળી અને બીજી વાત કે ગાંધી બાપુ હતા ને સાહેબ ગાંધી બાપુ એ કપડા પહેરતા એમાં એક ખિસ્સું નહોતું બા ગાંધી બાપુ કપડા પહેરતા એમાં એક ખિસ્સું નહોતું પણ અત્યારે ભારત વર્ષનો એક યુવાન એવો નથી કે જેના ખિસ્સામાં ગાંધી બાપુ નથી એટલે મજા આવે ને વરસ જો આવરે હલે સભેણ નગર બજાર અરે આવરે હલે સભેણ નગર બજાર 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 અરે નગર બજાર જા નગર બજાર જા મારું તું તારા કે મે ચડી મેળા આવી જાવ હલે સભેણ નગર બજાર 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 કાળિયા ઠાકરના સાનિધ્યમાં બેઠા છે અને એટલા માટે મને ભાઈ કુલદીપભાઈ યાદ કર્યો અમારા મિત્તલવેલનો ભાઈ એને પાછળથી યાદ કરાવ્યું છે
એટલા માટે યાદ આવે કારણ કે કાળિયા ઠાકરના સાનિધ્યમાં ખુદ તમે બેઠા છો એ ગોવાળિયો આખા જગતનો ગોવાળિયો માટે અરે કાનુડા મોરલી વાળા રે મોરલી વાળા રે આ દેવ દેવ એ કન્યા મોરલી વાળા રે વાળા મોરલી વાળા રે આ ડાયા મામા તમે દસવાના રાજા તમે દસવાના રાજા વાળા મોરલી વાળા રે લાગો મને વાલા વાલા રે વાલા મોરલી વાળા રે જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર છતાંય લાગો વાલા 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 છતાં તમે લાગો વાલા રે વાલીના મોરલી વાળા રે અરે કાળીના મોરલી વાળા રે વાલીના મોરલી વાળા રે સાહેબ મને કચ્છની વાત કરી એટલે કચ્છનો એક એવો પ્રસંગ તમને બધાને મને ખબર છે કે ઓઢો જામ ને ઓથલ પદમણી કચ્છમાં જ્યારે દુકાળ પડે એ દુકાળ ગાળવા માટે એ ગિરના જંગલમાં આવે ત્યારનો પ્રસંગ યાદ ઓઢાને કચ્છડો આવ્યો એમ કે છે ને બેહડજો ભાઈ શાંતિથી આપે પર ચોરો યાદ ઓઢાને જદી કચ્છડો આવે અને એવો પ્રસંગ અષાઢી બીજ એટલે કચ્છનું 9 વર્ષ એ કચ્છમાં રાહો જલાલી થતી અને એ કચ્છમાં પ્રસંગ ઉજવાતા અને આ બાજુ ઓઢાને પોતાનો દેશ યાદ આવે અને એ કચ્છમાં વાગડ અને એ ચકાસરની ધરા એનું લોકગીત એટલે આ ચકાસરની પાળ માથે ઢોલો નાદુ સંગે આ સર પાળ માથે ઢોલો નાદુ સંગે
એ સગી નણદન નો વીર ભરમલના હે હાર ભરમલના એ ભાટી જાના નાગને આણે મેલ 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 એ પાઘડી વાળા એ ભલે ને પાઘડી જીવ્યા એના આ ઘડીએ અમર નામ રે પાઘડી વાળા હે પાગ ભગવી આખા દેશ એનું નામ પાઘડી વાળા પાગ પંજાબી એમ નામ ભગત સિંહ પાગ પંજાબી પાગ પંજાબી એમ નામ ભગત સિંહ ઓરિયાનો ભગવાય જીવા પાઘડી પાઘડી એ પાઘડી એનું નામ શ્રી મોદી હિન્દનો રામ પાઘડી વાળા આગળ જે રાહડો આવ્યો છે ભાટિયા રાણાનો એની ફરમાઈશ છે વારંવાર એટલા માટે ખાલી ઝલક એક અંતર બાકી એનો